નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. દ્વારકામાં શિયાળાની ઋતુ દરમિયાન જિલ્લામાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. ઠંડી વચ્ચે મોસમના આગમનથી ખેડૂતોમાં ફરી એક વખત ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. મોસમના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકાએ ગેરકાયદેસર અતિક્રમણોને દૂર કરવા માટે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી છે. 1 વીક 1 રોડ યોજના અંતર્ગત અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નાની નહેર રોડ અને પંચસર રોડ નજીક અતિક્રમણ હટાવવાનું કામ ચાલુ છે. ગુજરાતભરમાં હવાઈ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. અમદાવાદમાં AQI 339 સુધી પહોંચ્યો છે. અનેક વિસ્તારોમાં AQIનું સ્તર ખરાબ રહ્યું છે. જુહાપુરામાં AQI 463 સુધી નોંધાયો છે. ધુમ્મસ સાથે હવાઈ પ્રદૂષણના કારણે દૃશ્યતા પણ ઘટી ગઈ છે. સુરતના કોસંબા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત થયા છે. આ અકસ્માત મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર થયો હતો. બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પડી ગયા હતા. ગંભીર ઈજાઓના કારણે બંનેના સ્થળ પર જ મોત થયા હતા. અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. ઇન્દોરના ભાગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, જ્યારે 66થી વધુ લોકો બીમાર પડી ગયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે મૃતકોની સંખ્યા આથી ઘણી વધારે છે. મુખ્યમંત્રી મોહન યાદવે તપાસના આદેશ આપ્યા છે અને સંબંધિત અધિકારીઓને નિલંબિત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. રાજકોટના આંગણવાડી કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાવવામાં આવતા પોષક અનાજોમાં મિલાવટની શંકા પર કાર્યવાહી કરવામાં આવી છે. CDPOએ તાત્કાલિક કાર્યવાહી કરતા આંગણવાડી કેન્દ્રમાંથી અનાજ લઈ જતા એક રિક્ષાને જપ્ત કર્યો છે. શાળા નંબર 78 સ્થિત આંગણવાડી કેન્દ્ર બહાર કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ 17 બોરી બાળ શક્તિ, 7 બોરી માતૃશક્તિ અને 12 બોરી પૂર્ણ અનાજ જપ્ત કરવામાં આવ્યા છે, જેના કુલ મૂલ્ય 26,000 રૂપિયાથી વધુ છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાશે. લગ્ન નોંધણીના સુધારેલા નિયમો મંત્રીમંડળમાં રજૂ કરવામાં આવી શકે છે. સુધારેલા નિયમોને મંત્રીમંડળની મંજૂરી પણ મળી શકે છે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી કચ્છ સૌરાષ્ટ્ર પ્રાદેશિક જીવંતતા શિખર સંમેલનમાં હાજરી આપશે. આવનારા બજેટની તૈયારીઓ અને સમીક્ષા પર પણ ચર્ચા થશે. સરકારે જણાવ્યું છે કે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે, જેના અર્થતંત્રનું મૂલ્ય $4.18 ટ્રિલિયન અમેરિકી ડોલર છે. ભારત 2030 સુધી જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 9 વર્ષ ઉજવવા માટે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે. પહેલગામમાં હાલ પ્રવાસીઓની ચહલપહલ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. બરફવર્ષા અને ઠંડીનો આનંદ માણવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ગુલમર્ગ સહિતના પહાડી વિસ્તારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રવાસન ક્ષેત્ર બુરી રીતે પ્રભાવિત થયું હતું અને વાતાવરણ ઉદાસ હતું. પરંતુ 9 વર્ષ પહેલા પ્રવાસીઓની ભારે આવકથી હવે પ્રવાસન ક્ષેત્રમાં સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. પહેલગામના નજારા જોઈને પ્રવાસીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. વર્ષના છેલ્લે દિવસે સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે. 31 ડિસેમ્બરની સવારમાં રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 10 ગ્રામ માટે 1,36,340 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં આ કિંમત 10 ગ્રામ માટે 1,36,190 રૂપિયા સુધી પહોંચી છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાએ પોતાની પ્રેમિકા અવિવા બેગ સાથે સગાઈ કરી લીધી છે. 25 વર્ષના રેહાને અવિવાને પ્રપોઝ કર્યું હતું, જેને તેણે સ્વીકારી લીધું હતું. બંને 7 વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા અને વાડ્રા પરિવારે પણ આ સંબંધને મંજૂરી આપી હતી. રેહાન એક વર્ચ્યુઅલ આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર છે, જ્યારે અવિવા પણ ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર છે. સુરતમાં સાયબર માફિયા સાથે ખાખી પોલીસ કર્મીઓની મિલીભગતનો પર્દાફાશ થયો છે. માફિયા પ્રતીક સાથે કોન્સ્ટેબલોની સંડોવણી બહાર આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનરે મિલીભગતના આરોપમાં 4 કોન્સ્ટેબલોને મુખ્યાલયમાં બદલી આપ્યા છે. પ્રતીક વસાવાના મોબાઈલમાંથી કોન્સ્ટેબલોના વિડીયો મળ્યા છે.
ભારતીય રેલવેની નવીનતમ ટેકનોલોજીનું પ્રદર્શન કરવા માટે વંદે ભારત સ્લીપર પર એક અનોખું પરીક્ષણ કરવામાં આવ્યો છે. પરીક્ષણ દરમિયાન વંદે ભારત ટ્રેનને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી હતી. આ દરમિયાન કાચ પર પાણીની એક બૂંદ પણ પડી નહોતી. બોલિવૂડ ફિલ્મ ધુરંધર જેણે 900 કરોડ રૂપિયા કમાયા છે, આજે પણ સારું પ્રદર્શન કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં 22 વર્ષની એક યુવતીએ આઇટમ સોંગમાં ધમાલ મચાવી હતી. ફિલ્મ ધુરંધરનું ગીત શરારત લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ આઇટમ સોંગમાં આયશા ખાન પણ નજર આવી હતી. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. આ હવામાનમાં આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. થોડી પણ બેદરકારી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. ડોક્ટરો ઠંડીના મોસમમાં સવારની સેર ન કરવા સલાહ આપી રહ્યા છે, ખાસ કરીને તે વિસ્તારોમાં જ્યાં પ્રદૂષણ, ધુમ્મસ અને ઠંડીનો પ્રભાવ વધુ છે. આ તમામ પરિબળોના સંયોજનથી હૃદયાઘાતનો ખતરો વધી શકે છે. તેથી ડોક્ટરો ઘરના અંદર ટહેલવાની સલાહ આપી રહ્યા છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની ઇન્વેસ્કોએ એક રિપોર્ટ જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે વર્ષ 2026માં પણ ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનશે. સાથે જ જણાવાયું છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધુ ઘટાડાથી વૃદ્ધિ દરને પ્રોત્સાહન મળશે. આણંદ જિલ્લાના વિદ્યાનગર બકરોલ ચોક નજીક આવેલી એક પ્રસિદ્ધ નાસ્તાની દુકાને નાસ્તો કરવા આવેલા એક ગ્રાહક સાથે એક અપ્રિય ઘટના બની હતી. ગ્રાહકનો દાવો છે કે તેણે શ્રી ભગવતી ભજીયા હાઉસમાંથી આલુ વડા મંગાવ્યા હતા, પરંતુ નાસ્તો કરતી વખતે તેને ભારે આઘાત લાગ્યો જ્યારે આલુ વડામાંથી એક તિલ ચાટો નીકળ્યો હતો. મહેસાણાની દૂધસાગર ડેરીમાં દૂધમાંથી થતી આવકમાં ભારે વધારો નોંધાયો છે. એક જ દિવસે ડેરીએ 45 લાખ લીટર દૂધનું વેચાણ કર્યું છે, જે છેલ્લા 65 વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ દૂધનું વેચાણ 30 થી 32 લાખ લીટર થતું હતું, પરંતુ હવે તેમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં દૂધની આ રેકોર્ડ તોડ ખરીદીએ સહકારી ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. દૂધની આવક વધતા મેનેજરો અને પશુપાલકોમાં ઉત્સાહનું વાતાવરણ છે. ભારતના અબજોપતિઓ માટે 2025નું વર્ષ મિશ્ર રહ્યું છે. કેટલાક ઉદ્યોગપતિઓને નોંધપાત્ર નફો થયો છે, જ્યારે બજારમાં અસ્થિરતાના કારણે અન્યને અબજો ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ઐક્યનો મોટો લાભ થયો છે, જ્યારે આઈટી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજોને ભારે નુકસાન થયું છે. અમદાવાદમાં બેદરકારીનો એક વધુ કેસ સામે આવ્યો છે. સુભાષ બ્રિજ બાદ હવે ઇન્કમટેક્સ બ્રિજ પર જોડ તૂટવાથી નુકસાન પહોંચ્યું છે. મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે પુલને જોડતો જોડનો નીચેનો ભાગ ધરાશાયી થયો, જેના કારણે અકસ્માતની આશંકા વધી ગઈ છે. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી અને તરત જ પુલ પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા.